ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો મારા સુરતના ક્યુડીઝ? મેં સુરત ગુજરાતથી વૈસુ અને તમારા બધાનું મારા મિની બ્લોગમાં સ્વાગત છે. તો ચલો, મારી સવાર તો પડી ગઈ છે. હવે મેં ઉઠી તો ગઈ છું, પણ આ જુઓ, આ ભાઈ સાહેબે આખી રાત છે ને એટલી ઝગમગ લાઇટ ચાલુ કરી દીધી. ખબર નહીં કેમ આને શું મળવાનું છે અત્યારમાં લાઇટ ચાલુ કરીને. અત્યારે તો દિવાળી પણ નથી અને આપણે લોકો એને ઇગ્નોર કરીએ છીએ. બટ તમે પહેલાં મારા ક્યુટ પ્લાન્ટ જોઈ લેવા. અમારું જેડ પ્લાન્ટ છે ને આ મારું ક્યુટ વાળું સ્પાઈડર પ્લાન્ટ છે, જે અત્યારે બંને જણા બહુ જ હેલ્ધી થઈ ગયા છે, મારા બંને પ્લાન્ટ. અને ગાઈસ, આ મિર્ચીનું છે પ્લાન્ટ. અને ગાઈસ ચલો, મારી પાસે થોડું કામ છે. અત્યારે મારે ટિફિન બનાવવાનું છે ઓફિસમાં, એટલે વધારે નથી બનાવવાનું, પણ ચલો બનાવવાનું છે. અને મેં બનાવું છું જામ બ્રેડ અને બટર બ્રેડ, કેમ કે મને ભાવે ને એટલે મેં વિચાર્યું કે આજે હું એ જ લઈ જાઉં. અને ભાઈ ભરીને બટર લગાવી દેવાનું છે. બટર લગાવવામાં કોઈ કસર નથી છોડવાની. અને પછી મેં મારો ડબ્બો પેક કરી દીધો અને હવે રેડી થઈ ગઈ છું ઓફિસ માટે. અને ગાઈસ, મને ઓફિસ માટે લેટ થાય એ પહેલાં હું નીકળી ચાલી ઓફિસ માટે. અને ગાઈસ, તમને તો ખબર જ હશે કે મારી ધનનો રાણી ખરાબ છે, તો એને કિક મારવી પડે છે. તો જો કિક મારવા જાઉં તો મારો રોજ ફોન જ પડી જાય. અને ચલો ભાઈ, ડાકુ મંગલસિંહ બનીને હું આવી ગઈ છું ઓફિસે. અને જોઈ લો, ડાકુ મંગલસિંહ બનીને જ આજે તો અંદર પણ આવી ગઈ છું. અને ચલો ફટાફટ કામ કરી લઈએ. અને લંચ ટાઈમમાં પણ થોડું કામ કર્યું, પછી આરામ કર્યું, પછી ખાઈ લીધું. અને ઘરે આવીને તો આજે મારું એક પાર્સલ આવેલું હતું, જેમાં મેં મંગાવી છે રેઝિન કિટ, તે પણ રાખડી બનાવવા માટે. કેમ કે ભાઈ, મને બનાવવાનું મન થયું છે હેન્ડમેડ રાખડી, જે મને અત્યારે છે ને અંદરથી કીડો આવેલો છે, તો મેં આવી રીતે જ કંઈ કરું, જેમ કે રક્ષાબંધન આવે છે એના માટે. અને ગાઈસ, મેં કરીને તો રેવા જ. અને ગાઈસ, મેં જે હોપ કરેલું એનાથી વધારે સારું આવ્યું છે. અહીંયા આગળ બધા જ મટીરિયલ એટલા સારા છે, રેઝિન પણ એટલું સારું છે, હાર્ડવાળું પણ ને નોર્મલ રેઝિન પણ બહુ જ મસ્ત છે. અને ગાઈસ, હા, આ સિલિકોન મોલ્ડ્સ પણ બહુ મસ્ત હતા, જેનું એ બહુ મસ્ત છે મટીરિયલ. અને પછી મને બહુ બધા કલર પણ મળેલા હતા, નાના બીડ્સ ને પછી જમ્પિંગ ને એવું બધું પણ હતું. અને હું જ્યારે બનાવવાને ત્યારે પણ તમને વિડીયો બતાવવા. અને ગાઈસ ચલો, હવે મારે થોડુંક કટિંગ કરવાનું છે. મારી ફ્રેન્ડના છે કપડાં, એને સીવવાના બાકી છે, કેટલા દિવસથી મને આપી ગઈ હતી એ બાકી છે, તો મેં વિચાર્યું ચલો આજે એ ફિનિશ કરી જ દેવું. અને ગાઈસ, કટિંગ કરવા હું મારી ભાભીની ત્યાં આવેલી. અને ગાઈસ, તમારે મારી પાસે કોઈ ડ્રેસ સીવડાવવો હોય, કોઈ કપડાં સીવડાવવા હોય, તો તમે મને કહી શકો છો. અને હા ગાઈસ, આ છે ને હું સાડીમાંથી કટિંગ કરું છું, એટલે છે ને વધારે ઘેર નથી નીકળો, બટ જેટલો પણ છે એટલો મેં ઓકે કરી દીધેલો છે. અને ગાઈસ ચલો, હવે આ મારું અહીંયા ઘડી તો કામ પતી ગયું છે, તો મેં મારું બધું પેક કરીને સામાન છે ને ઘરે લઈ ચાલી, કેમ કે મારે ત્યાં ઘડી પણ થોડુંક કામ બાકી છે એટલે. અને જો હું ઘરે આવી તો છે ને મેં મારું રેઝિનનું કામ કરતી હતી, કેમ કે છે ને મેં આ પહેલી વાર ટ્રાય કરું છું, એટલે મારો મિસ્ટેક તો બહુ જ બધી થવાની છે. બટ કંઈ નહીં, મેં ટ્રાય કરું છું. મિસ્ટેક થશે તો મારાથી જ થશે, અને એમ પણ આ ઘરમાં તે જ છે, તો મેં આજે ટ્રાય તો કરેલું છે. મેં કાલે જોઉં કે આ કેવું થાય કેવું નહીં. તો ચલો બાય બાય, ગુડ નાઇટ. હું તમને મળા કાલે નવા બ્લોગમાં. ટાટા.